There were many freedom fighters in our history. So we are going to know one of them about Shahid-e-Azam. So our social media minister Rudraksh Bhai will present speech about Shahid-e-Azam. હું રુદ્રાક્ષ વડોદરા આજે આપણા સ્વતંત્ર સેનાની શહીદ વીર ભગતસિંહ વિશે થોડું બોલીશ. ભગતસિંહ ભારતના સ્વતંત્ર સંગ્રામના સૌથી યુવા અને બહાદુર ક્રાંતિકારીઓમાંના એક છે. તેથી તેઓને શહીદ-એ-આઝમ કહેવામાં આવે છે, એટલે કે શહીદોમાં સર્વોચ્ચ. તેમનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી છે. માત્ર 23 વર્ષની ઉંમરમાં તેઓએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907માં થયો હતો. તેમના પિતાનું નામ કિશોરસિંહ હતું અને માતાનું નામ વિદ્યાવતી કૌર. તેઓ શીખ ખેડૂત પરિવારમાંથી હતા. તેમના પિતા અને કાકા બ્રિટિશ આંદોલન કરતા હતા, એટલે ભગતસિંહ પણ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં મોટા થયા હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડે એમના મન પર ઊંડી અસર કરી હતી. તે ત્યાં જઈને લોહી લીધું અને ઘરે આવીને પૂજા કરી. ભગતસિંહે કોલેજ કાળ દરમિયાન અસહકાર આંદોલનમાં જોડાયેલને કોલેજ છોડી દીધી. 17 ડિસેમ્બર 1928 લાહોર જેલ અધિકારી જોન સેન્ડર્સની હત્યા કરી હતી. 8 એપ્રિલ 1929ને દિવસે માટે નહીં પણ માત્ર અંગ્રેજો સામે પ્રતિકાર હતો. ત્યારે ભગતસિંહે ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારબાદ ભગતસિંહની ધરપકડ કરવામાં આવી. હત્યા અને બોમ્બ બનાવવાના આરોપમાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા. જેલમાં પણ તેમણે અંગ્રેજો સામે લડત ચાલુ રાખી. જેલવાસ દરમિયાન ભગતસિંહે વાયુમંડળ અને IMHS જેવા પુસ્તકો લખ્યા હતા. 23 માર્ચ 1931ને દિવસે લાહોર જેલમાં સુખદેવ અને રાજગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી. તેમણે તેમના અંતિમ ક્ષણોમાં ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા. ભગતસિંહની શહાદતે ભારતીય યુવાનોમાં ક્રાંતિની જ્વાળા જગાડી અને સ્વતંત્ર આંદોલનને વેગ આપ્યો હતો. આજે પણ તેમનું જીવન યુવાનો માટે પ્રેરણાદાયી છે. આભાર.